યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં। કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે અને વાગ્યા છે અત્યારે 9:30 અને આજે વ્લોગ ચાલુ કર્યો છે વાડીએથી। અને વાડીએ જે આપણે અડદનું વાવેતર કરેલું હતું એ કમ્પ્લીટ ઉગી ગયું છે, 100% ઉગી ગયું છે, ક્યાંય વાંધો આવ્યો નથી વાવેતર કર્યું એમાં। અને કમ્પ્લીટ ઉગાવ આવ્યો છે। આપણે 4 કિલોનો અંદાજ રાખીને વાવેતર કર્યું હતું, 4 કિલોની માથે નહીં પણ 4 કિલો જેવું વાવેતર કર્યું છે। અને વધારે વાવેતર કર્યું હોત જો તો હાવ ઘાટા થઈ જાય એટલે એમાં કંઈ થાત નહીં અને કમ્પ્લીટ ઉગી ગયું છે। હવે તમને હાર કમ્પ્લીટ દેખાવા માંડી છે, 100% જે અડદનું વાવેતર આપણે કર્યું છે એ ઉગી ગયું। અને હવે આમાં મહિનો દી સુધી જ્યાં ટૂંકમાં થોડા મોટા ન થઈ જાય ને એકદમ ખેંચાય નહીં ત્યાં સુધી એમાં પાણીની જરૂર છે નહીં, એટલે એ મોટો એક ફાયદો થઈ ગયો છે। બાકી પાણી આપણે પાવું પડે અને પાણી પાવાની આપણે કંઈ હવે જરૂર છે નહીં, તો અડદનું વાવેતર હવે સક્સેસ થઈ ગયું છે। જો હવે આગળ ભગવાનની દયા, જો કમ્પ્લીટ વાવેતર થઈ જાય તો આપણે માંડવીનું વળતર થઈ જાય અને બેય કામ થાય, ચારોય થઈ જાય। બાકી તલ ને એવું આવત તો તલમાં ચારો થાત નહીં ગાયું માટે ને એ બધું બારોબારથી આપણે વેચાતો લેવો પડે। અને પંજાબથી ગાયો પાછી આવી ગઈ છે, એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ। પાછી જે નવી ગાયો આવી છે આ સમજો ને 6થી 7મી ગાડી છે પંજાબથી આવે ગાયો એની, એટલે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે પાછી આ નવી ગાયો આવી કેવી ગાયો છે, જોઈએ આગળ વિડીયોમાં, તો વિડીયોમાં બન્યા રહેજો। જો આ વખતેની ગાયું આ કેવી ગાય છે અસલ, મને પગમાં બાંધ્યું પેલું વેતર હોય ને એટલે। ઓલી છે સાહીવાલ, બધી તાજી જ વિયાણેલી છે ગાયું। જા મોટી તો જો ગાય, હા કેવડી મોટી છે, અહીંયા જ ગઈ। ઓફે બહુ આ 6થી 7મી ગાડી છે ગાયોની। આ ગાય બહુ સારી છે। આ ગાય તો જો ભેંસ જેવડી છે, ભેંસ ટૂંકી પડે, એક ભેંસ રાખવી ને ગાય રાખવી। મોબાઈલમાં તમને હજી નાની દેખાતી, રિયલમાં તો બહુ લાંબી ગાય છે, એના પ્રમાણમાં તો નાની એવી કહેવાય। અને જો ઓરિજિનલ સાહીવાલ ગાય અહીંયા છે, સાહીવાલ જોઈએ હાલા એ બાજુની પંજાબની દેશી। આજે કામ વાંધો હોય, રાડ હોય ભેં ઘેટાને બધા જેવું લાગે। જા રાડો જ હોય, જો આનું આ માથું ચડાવી દો। આપણે બાજુમાંથી બ્લોક ભર્યા હતા તો અહીંયા પણ આખો દી બ્લોક ભર્યા હતા, રાયડું જ નાખે નકરી। ને ખાવાનું ચારો જોઉં તમે, ખાવાનું ચારો એનો આજ કવાર આપણે ઘઉંનો ભૂસો હોય ને એ ઘઉંના ભૂસામાં આ મકાઈનું ખોળ ને ભૂસો ભેરવી અને પલારી નાખી દેવાનું, ખાઈ જાય એ જ ખાવાનું, બીજું કંઈ નહીં। જા રાડ થઈ પણ જા ગઈ વી ગઈ પેલો ખાડો તો જો આવો એવડું છે જો હાલો ફેમિલી, તો હવે જાય છે પાછા ઘરે। આપણે માંડવી જેવું પડવાની હતી થોડી ઘણી હજી અડદમાંથી, ને હવે જવાનું છે ઘરે। મળીએ આગળ વિડીયોમાં। બાજુનું જો બાજુનું ખેતર છે, એમાં તુવેર અને મગફળીનું વાવેતર છે। જો અહીંયા તુવેર હોવાઈ ગઈ છે કમ્પ્લીટ,
ને સારી ઉગી ગઈ એકદમ. માંડવી સારી છે ને તુવેર સારી છે એટલે વાંધો નહીં આવે. જો એટલે કટકીમાં આવેલું છે તુવેરના માંડવીનું વાવેતર. અને જો આ ગાડીમાં ભરીને આવી હતી. ₹80,000 ભાડું લે, 80,000 ઉપર ભાડું લે છે. એમાં ધૂળ ભરી દીધી અંદર. ને એક જણાને હોવાની વ્યવસ્થા ઉપર. અને ગાયું ત્યાંથી આવે, ત્યાંથી છે અહીં સુધી ગાયું આવે ને એટલે એમાં 2-3 વખત રસ્તામાં ક્યાંય બેસવા નહીં દેવાની. 2-3 વખત રોલ કરે ને ત્યાં સુધી ગાયું બધી પાછી હેઠે ઉતાર લેવાની. અને એવી રીતે બધું અહીં લઈ આવે છે. ટ્રાન્સપોર્ટનો ખર્ચો એક ગાયું અહીં ₹12-13,000 જેવો ખર્ચો કહે છે કે આવી જાય છે. ફેમિલી તો આજે છે ઋષિ પંચમી અને સામા પાંચમ કહેવાય છે, રગ પાંચમ. એટલે રગ પાંચમના દિવસે આપણે બળદુઓને હાથી જોડવાનું ન હોય. બળદુઓને નદીમાં સ્નાન કરી આપણે કરવાનું હોય છે સ્નાન. જે બળદું રાખતા હોય છે એને ખાસ કરીને રગ પાંચમ રહેવી પડે. સામા પાંચમ મતલબ. ને આપણે આ નદી છે, આ નદીમાં આગળ જે બળદું આપણે આંકવા માટે લઈ આવીએ છીએ ને, આપણે બાપુના દીકરાના ને બળદું, બાપુના દીકરાના ને બળદું આપણે આંકવા માટે લઈ આવીએ છીએ. તો એ બળદું આગળ આવે છે તેને આપણે નવરાવાના છે નદીમાં. ને આજે જે બળદું રાખતા હોય ને એને ખાસ રગ પાંચમ રહેવી પડે. એવું બધા કહે છે કે સામા પાંચમ મતલબ કે હાંબો ખાવાનો હોય છે તે દિવસે. જો બળદું આવી ગયા અને હવે આપણે બળદને આગળ છોડી અને પછી નવરાવાના છે. ફેમિલી જો આજે રગ પાંચમ છે એટલે આપણે બળદુને નવરાવી દઈએ. કે કાંઈ જોડવાનું હોય નહીં, હાથી કે કાંઈ આજે જોડવાનું ન હોય એટલે સીધું આપણે વાડીએ જઈએ અને નિરણ એને છૂટા જ મૂકી દેવાના છે. હાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે થોડી વાર નવરાવી દઈએ બળદુને. ને જો ભેહું કેવી પડી, બેઠી બેઠી વગાડવા રે એમાં. પાણીમાં રેઢાયેલા આવ્યો એમ. ભલે આમ ભૂખ્યા છે પણ આમ વફાદાર છે. હાલો તો હવે આપણે આપણી વાડીએ જવાનું છે. થોડું ઘણું કામ છે ને ગાયો માટે નિરણ વાળવાની છે. ને આજે રગ પાંચમ હતી એટલે બળદુને નવરાવી દીધા. વરસાદ પછીનું પહેલું પાણી ચડાવી દીધું છે જો ઝીંઝવામાં. હવે તૈડા પડી ગયા હતા એટલે પાણી પાવાની ખાસ જરૂર હતી એટલે ચડાવી દીધું પાણી. હવે એક ક્યારો આખો વટાઈ ગયો છે અને બાજુનો ક્યારો ચાલુ છે વાડ પાછળથી. અને બાકીના 2 ક્યારા આખા છે. હવે કલમુમાં ને વાડમાં ને બધામાં જવા દેવાનું છે. એટલે આટલું પાઈને પછી આપણે જવાનું છે ઘરે. તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.